લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાના ગાજણવાવ ગામે હનુમાનજીના મંદિરે હવન પ્રસંગે આવેલા 2 યુવાનોના તળાવમાં ડૂબી જવાથી મોત. ધાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા હવન પ્રસંગે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારથી કેટલાક યુવાનો ગામે આવ્યા હતા. આ પ્રસંગ દરમિયાન 5 યુવાનો ગામના તળાવમાં નહાવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક તેઓ ઊંડા પાણીમાં જતા ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામ લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ત્રણેય યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ 2 યુવકો પાણીમાં ડૂબી જતા તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું. મૃતક યુવકોમાં રચિત દિલીપભાઈ પરમાર ઉંમર અંદાજે 15 વર્ષ અને મોહિત જયેશભાઈ છાસિયા ઉંમર અંદાજે 20 વર્ષ, બંને રહે અમરાઈવાડી, જિલ્લો અમદાવાદનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર બનાવને લઈને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી ગાજણવાવ ગામ તેમજ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.